નર્મદા પરિક્રમાના સુચારુ સંચાલન વ્યવસ્થાપન માટે સુદૃઢ આયોજન અંગે રણછોડરાય મંદિર ખાતે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ બેઠક યોજી. નર્મદા જિલ્લામાં ચૈત્ર માસ દરમિયાન એક મહિનોમાં નર્મદાની પરિક્રમા યોજાય છે. આ પરિક્રમા ગત તા 29 માર્ચથી 27મી એપ્રિલ 2025 સુધી ચાલશે. હાલમાં આ પરિક્રમા તેના મધ્યાહન ભાગમાં પહોંચી છે. 15 દિવસની યાત્રા સારી રીતે પૂરી થઈ છે. ગત શનિ રવિની રજામાં શ્રદ્ધાળુઓને ઘસારો અને વધુ ભીડ ઉમટતા વ્યવસ્થાઓ ટૂંકી પડી હતી, જેના પગલે તેમાં સુધારો વધારો કરવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સેક્રેટરી શ્રી રાજેન્દ્રકુમાર દ્વારા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને પરિક્રમાના નોડલ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિડીયો કોન્ફરન્સના સંદર્ભમાં આજે જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. મોદી દ્વારા રણછોડરાય મંદિર ખાતે બપોરે એક ખાસ તાકીદની જિલ્લા સંબંધિત અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સંગઠન અને ધાર્મિક આગેવાનો તથા આશ્રમવાસીઓ, યાત્રાધામ વિકાસ બોર્ડની એજન્સીઓ સાથે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે હયાત સુવિધા છે તેમાં સુધારો વધારો કરવામાં આવે છે અને શ્રદ્ધાળુઓને અને કોઈ તકલીફ ન પડે તે માટેનો એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર શ્રી સી.કે. ઉંધાડ, પરિક્રમાના નોડલ અધિકારી શ્રી જે.કે. જાદવ, જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, ધાર્મિક સંસ્થાના આગેવાનો, પદાધિકારીઓ, એજન્સીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આવનારા દિવસોમાં 17, 18, 19, 20 એપ્રિલના રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાને ધ્યાને લઈ અને આજે અધિકારી સાથે, એનજીઓ સાથે, પદાધિકારી સાથે તેમજ આ ઘાટ પર આવેલા મંદિરના ટ્રસ્ટીઓ સાથે એક ખૂબ અગત્યની બેઠક કરવામાં આવી છે અને જેમાં એકદમ સ્પષ્ટ નિર્ણયો લઈ અને આગામી વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે ટેન્ટની જે સંખ્યા હતી એ ટેન્ટની સંખ્યા પણ વધારવામાં આવશે, ટેન્ટને એક્સટેન્શન પણ કરવામાં આવશે. ખાસ કરીને જે જમવાની, રહેવાની, ખાવાની, પીવાની એ 4 ઘાટ પર વ્યવસ્થા હતી એની જગ્યાએ અમે ત્યાં તો વ્યવસ્થા કન્ટિન્યુ કરી છે, પરંતુ 7 કિલોમીટરના રૂટમાં પણ એનજીઓ મારફત જમવાની, ચા પાણી, નાસ્તાની તમામ વ્યવસ્થાઓ કરી છે. બીજી અતિ અગત્યની જે વ્યવસ્થા છે, જે 50 હોડી ઓલરેડી ચાલે છે, 20 હોડી આવી ગઈ છે વધારાની, એટલે 70 હોડી ચાલશે અને એ 70 હોડી માટે જે આપણે જેટીની વ્યવસ્થા કરવાની, એ 14 જેટી જે હતી એની જગ્યાએ 25 જેટીની સંખ્યા વધારી દેવામાં આવેલી છે, જેથી કરીને યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે. તદુપરાંત આપણે પોલીસનો જે ફોર્સ જે હતો એ પણ 3 ગણો વધારી દેવામાં આવ્યો છે. માનનીય આઈજી સાહેબે પણ આપણને ફોર્સ પૂરો પાડી દીધો છે. બીજા જિલ્લામાંથી આપણા રેવન્યુ ઓફિસર, રેવન્યુ કર્મચારીઓ પણ અત્રે હેલ્પ માટે આવી રહ્યા છે. તદુપરાંત કેટલીક એનજીઓ જે છે એ શું મોટો આપણી પાસે આવી છે અને એ પણ પોતપોતાનું કામ કરશે. સમગ્ર રૂટ પર જે પવિત્ર યાત્રાધામ વિકાસ મારફત જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એ વ્યવસ્થાઓ સઘન કરવામાં આવી છે, સુદૃઢ કરવામાં આવી છે અને જ્યાં પણ લાઇટિંગની જરૂરિયાત હોય, મંડપની જરૂરિયાત હોય, મેડિકલ ટીમની જરૂરિયાત હોય, આ તમામ જરૂરિયાતો આજથી જ સુદૃઢ બનાવી દેવામાં આવી છે. પાર્કિંગ માટેની ખાસ વાત કરીએ તો લોકોએ સ્વયંભૂ પોતાના ખેતરો અને બીજી બધી વાડીઓ પાર્કિંગ માટે પણ આપણને ખુલ્લી મૂકી દીધી છે અને આ પાર્કિંગમાં પણ આપણે જમવાની અને ચા પાણીની સગવડ બધી રાખી છે. જેથી આ તબક્કે મારે એટલું જ કહેવાનું કે ભાવિક ભક્તો પધારો અને આ નર્મદા परिक्रमा लाभ लो. थैंक यू. नमस्कार, मैं प्रशांत सुंबे, एसपी नर्मदा परिक्रमा चैत्र महीना में अभी चल रही है और उसके अनुसंधान में पिछले सैटरडे संडे जो 2 लाख भाविकों की भीड़ आई थी, उसको ध्यान में रखते हुए आने वाले समय में और भी भीड़ हो सकती है, ये हमने सोचा है और इसके लिए पूरे तंत्र की तरफ से हमने पार्किंग की व्यवस्था बढ़ाई है. जो पहले पार्किंग की व्यवस्था थी जिसमें 6 से 7 हज़ार व्हीकल्स आ सकते थे, उसके सामने अभी अराउंड 20,000 व्हीकल आ सकते, इतनी पार्किंग की व्यवस्था हम कर रहे हैं आने वाले समय में. और जो हमारी पुलिस की फोर्स भी थी जो बंदोबस्त में लगी हुई थी, उसे लगभग दुगना किया गया है
पुलिस फोर्स, होमगार्ड जीआरडी और सीनियर ऑफिसर्स के उपस्थिति में इस परिक्रमा का बंदोबस्त चल रहा है और मुझे बिल्कुल इसमें विश्वास है कि बहुत शांति से और सुरक्षा के वातावरण में परिक्रमा भाविकों की पूरी होगी।